Hello, good morning all. Hello, good morning all. Am I audible? Voice clear? છોકરા voice clear બેટા અવાજ સંભળાય છે મારો બધાને? Yes, ધ્રુવિલ, પ્રિયાંશ, યસ, ચિંતન. Thank you પ્રિયાંશ, thank you very much બેટા. કમલ, હર્ષ, done. Thank you everyone. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોતા હતા સમ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ્સ. એમાં આપણે બે ફોર્મ્યુલા ક્લિયર કર્યા હતા ને, ફોર્મ્યુલા નંબર 1 એન્ડ ફોર્મ્યુલા નંબર 2. યસ, જો આ બંને ફોર્મ્યુલામાં મેં તમને 4 પ્રકારના એક્ઝામ્પલ આપેલ. જ્યારે જ્યારે પાવર છે કેવી હોય, પોઝિટિવ ઇન્ટીજર, પછી પાવર છે નેગેટિવ ઇન્ટીજર, પાવર છે ફ્રેક્શન હોય અને પાવર છે નેગેટિવ ફ્રેક્શન. ડન. 4 પ્રકારના એક્ઝામ્પલ દ્વારા આપણે ફોર્મ્યુલા નંબર 1 અને ફોર્મ્યુલા નંબર 2 સમજ્યા હતા. ચાલો, અહીંયા સુધી બધાને ક્લિયર? ફોર્મ્યુલા નંબર 1, 2 ક્લિયર બધાને? formula number 1 and formula number 2. Yes, thank you everyone. Now formula number 3, integration 1 upon x dx. 1 upon x નું integration શું થાય? તો કે log x. 1 upon x નું integration log x plus c. યસ, મેં તમને જુઓ પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ ચર્ચા કરી ગયા કે 1 upon x આવી રીતે હોય, integration 1 upon x dx. ડન. તો આને આપણે આ રીતે લખી શકીએ. So that is equal to integration x raised to minus 1 dx. x raised to minus 1 dx. આ રીતે લખી શકાય. ડન. આ x raised to minus 1 dx લખ્યા પછી જુઓ ફોર્મ્યુલા નંબર 1 એના માટે એપ્લિકેબલ નથી. શા માટે ફોર્મ્યુલા નંબર 1 એપ્લિકેબલ નથી? શા માટે? તો કે x ની પાવર કેટલી છે? -1. એટલે કે n ની વેલ્યુ કેટલી થઈ? -1. પણ આ ફોર્મ્યુલા કોના માટે છે? જ્યારે n ની વેલ્યુ -1 ના હોય એવા બધા જ n માટે. પણ જો n ની વેલ્યુ -1 હોય ત્યારે આ ફોર્મ્યુલા એપ્લિકેબલ નથી. એનો મતલબ કે x રેઝ ટુ -1 મીન્સ 1 upon x નું ઇન્ટિગ્રેશન ફોર્મ્યુલા નંબર 1 ની મદદથી થઈ શકે નહીં. તો હવે એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરવું? તો જુઓ 1 upon x નું ઇન્ટિગ્રેશન છે log x. ખાસ યાદ રાખજો ફોર્મ્યુલા 1 upon x નું ઇન્ટિગ્રેશન log x. હવે બધી નાની નાની ફોર્મ્યુલા છે. જુઓ ફોર્મ્યુલા નંબર 4, ઇન્ટિગ્રેશન a રેઝ ટુ x. a રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે a રેઝ ટુ x upon log a plus c. a રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન a રેઝ ટુ x upon log a plus c. ફોર એક્ઝામ્પલ હું તમને આવું કહું કે ફાઇન ઇન્ટિગ્રેશન 3 રેઝ ટુ x dx. ઇન્ટિગ્રેશન 3 રેઝ ટુ x dx. એની જગ્યાએ આપણે શું લઈ લીધું? 3. તો 3 રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન 3 રેઝ ટુ x પોતે અપોન ડિનોમિનેટરમાં શું આવશે? log e બેઝ. x નો જે આધાર હોય એ log ની બાજુમાં આવે. x નો આધાર કોણ છે? 3. તો log ની બાજુમાં આવશે 3 અને પ્લસ c ના પ્લસ cm. ક્લિયર? યસ. સપોઝ કે હું તમને આમ કહું કે ફાઇન્ડ ઇન્ટિગ્રેશન 10 રેઝ ટુ x dx. ચાલો આનો આન્સર શું થાય? ઇન્ટિગ્રેશન 10 રેઝ ટુ x dx. આન્સર આપો. 10 રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન. પ્રિયાંશ શું કરશું ઇન્ટિગ્રેશન બેટા આનું 10 રેઝ ટુ x? યસ 10 રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન 10 રેઝ ટુ x પોતે અપોન log e બેઝ. x નો જે આધાર હોય એ log ની બાજુમાં આવે. x નો આધાર કોણ? જુઓ જી x નો આધાર કોણ? તો કે 10. તો log ની બાજુમાં શું આવી જાય? તો કે 10. log e બેઝ 10 પ્લસ c. આન્સર. ક્લિયર?
So a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x upon log e base a plus c. નેક્સ્ટ ફોર્મ્યુલા નંબર 5 log x નું ઇન્ટિગ્રેશન. ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. log x નું ઇન્ટિગ્રેશન x log x minus x plus c. I repeat, integration of log x equal to x log x minus x plus c. તો log x નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે x log x minus x. x log x minus x. Now, interesting thing, 1 નો ઇન્ટિગ્રેશન x. Done. જે વેરિયેબલ હોય ને એ જ ઇન્ટિગ્રેશનનો આન્સર આવે. અહીંયા dx એટલે વેરિયેબલ કોણ થયો? x. તો 1 નો ઇન્ટિગ્રેશન x પોતે. 1 નો આવી રીતે થાય. આ 1 ઇન્ટુ dx એટલે dx. 1 ને કોઈ પણ સાથે ગુણો તો એની વસ્તુ પાછી મળે આપણને. યસ. આ d અને ઇન્ટિગ્રેશનની સાઇન બે કેન્સલ થાય. શા માટે? બંને એકબીજાની રિવર્સ પ્રોસેસ છે. તો શું બચશે આપણી પાસે? માત્ર x. ને ઇન્ટિગ્રેશનમાં છેલ્લે શું કરવાનું હોય? પ્લસ c. તો x પ્લસ. સો ઇન્ટિગ્રેશન ઓફ 1 ઇક્વલ ટુ x પ્લસ c. 1 નો ઇન્ટિગ્રેશન શું થાય? x. નાવ હવે સપોઝ કે યસ એ કોઈ કોન્સ્ટન્ટ છે, એ બી એની કોન્સ્ટન્ટ, અને ફંક્શન એફ ઓફ એક્સ સાથે મલ્ટીપ્લાય થયેલું છે. તો જેવી રીતે ડેરિવેટિવમાં આપણે કોન્સ્ટન્ટને બહાર રાખતા હતા, સેમ પ્રોસિજર કોન્સ્ટન્ટને ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. કોન્સ્ટન્ટ ઇઝ આઉટ ઓફ ધ ઇન્ટિગ્રેશન. ડન. ઇન્ટિગ્રેશન માત્ર વેરિયેબલને લાગુ પડે. વેરિયેબલ એફ પાસે છે તો ઇન્ટિગ્રેશન કોનું થશે? માત્ર ફંક્શનનું. કોન્સ્ટન્ટ હોય એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર આવી જાય. ડન. એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ સી. જ્યારે કોન્સ્ટન્ટ સાથે કોઈ ફંક્શન મલ્ટીપ્લાય થયેલું હોય ત્યારે કોન્સ્ટન્ટ હંમેશા પ્રોસેસની બહાર રહી અને ઇન્ટિગ્રેશન માત્ર ફંક્શનનું થાય. પણ સપોઝ કે આવું હોય તો એ બી એની કોન્સ્ટન્ટ ઇન્ટુ ડીએક્સ. જુઓ જી, એ કોઈ કોન્સ્ટન્ટ છે તો એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર શું આવ્યું? ઇન્ટિગ્રેશન ડીએક્સ. ઇન્ટિગ્રેશન ડીએક્સ. તો એના એ એમ ને ડીએક્સ નું ઇન્ટિગ્રેશન શું થાય? આ ડી અને ઇન્ટિગ્રેશનની સાઇન કેન્સલ એટલે ડીએક્સ નું ઇન્ટિગ્રેશન આવ્યું એક્સ. ને ઇન્ટિગ્રેશન પ્રોસેસ પૂરી થાય એટલે છેલ્લે શું આવે? સી. તો એનું ઇન્ટિગ્રેશન જો કોઈ કોન્સ્ટન્ટ એકલા હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે ax પ્લસ સી. ax પ્લસ સી. ડન. અને જો ફંક્શન સાથે કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય થયેલો હોય તો કોન્સ્ટન્ટ હંમેશા ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર આવે અને ફંક્શનનું ઇન્ટિગ્રેશન થાય અને છેલ્લે પ્લસ સી. તો આ થઈ ગયા સ્ટાન્ડર્ડ રિઝલ્ટ્સ. ડન. આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોવાના છે. સ્ટાન્ડર્ડ રિઝલ્ટ્સને રિલેટેડ એક્ઝામ્પલ્સ જોવાના છે. એડિશન રૂલ, જેમ આપણે પહેલામાં ભણ્યા હતા ડિફરન્શિએશનમાં, એવી જ રીતે એડિશનનો રૂલ શું કે આપણે બે ફંક્શન એકબીજા સાથે એડિશનથી જોડાયેલા હોય તો બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય. ડન. એફ ઓફ એક્સ ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ પેલા એફ ઓફ એક્સને ઇન્ટિગ્રેશન આપો, સો ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ હવે જી ઓફ એક્સને ઇન્ટિગ્રેશન આપીએ એટલે ઇન્ટિગ્રેશન જી ઓફ એક્સ ડીએક્સ. ડન. અને પ્લસ સી. છેલ્લે ઇન્ટિગ્રેશન પૂરું થાય એટલે શું આવે? પ્લસ સી. તો ફંક્શન બે એકબીજા સાથે પ્લસ કે માઇનસથી જોડાયેલા હશે ત્યારે બંનેને આપણે સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકીએ. સબટ્રેક્શન રૂલ પણ આપણે એવું જ કહીશ કે બંને ફંક્શન એકબીજા સાથે માઇનસ સાઇનથી જોડાયેલા હોય તો પણ બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય. ડન. આ થઈ ગયો ઇન્ટિગ્રેશનનો એડિશન રૂલ અને સબટ્રેક્શન રૂલ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. જુઓ. નાવ ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ ઇન્ટિગ્રલ્સ. ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ ઇન્ટિગ્રલ્સ. આના આપણે આન્સર મેળવવા છે. કેવી રીતે મેળવીશું? જુઓ. એક્ઝામ્પલ નંબર 1 જુઓ. સોલ્યુશન 1. આનું સોલ્યુશન જોઈએ. જુઓ. 1. Integration 5 into x raised to 4 dx. 5 into x raised to 4 dx. ચાલો ઇન્ટિગ્રેશન કઈ રીતે કરીશું? તો આ 5 છે ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર આવશે કેમ કે 5 કોન્સ્ટન્ટ છે. 5 કેવા છે? કોન્સ્ટન્ટ.
તો કોન્સ્ટન્ટ હોય એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. કોન્સ્ટન્ટ એટલે જેની પાસે એક્સ ના હોય એ બધા કોન્સ્ટન્ટ. ફાઈ પાસે કોઈ એક્સ નથી, ફાઈ પોતે એક રિયલ નંબર છે એટલે ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ 4 dx, ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ 4 dx. ચાલો એક્સ રેસ ટુ 4 નું ઇન્ટિગ્રેશન, સો that is equal to 5 times x raised to 4 નું ઇન્ટિગ્રેશન શું થશે? x raised to 4 નું ઇન્ટિગ્રેશન, લો આન્સર આપો. x raised to 4 નું ઇન્ટિગ્રેશન શું થાય? x raised to 4 નું ઇન્ટિગ્રેશન, x ની જેટલી પાવર હોય એમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. x ની પાવર કેટલી? 4, એમાં એકનો વધારો એટલે 4 પ્લસ 1 છેદમાં એટલી પાવર એટલે અપોન 4 પ્લસ 1. જેટલી પાવર હોય એમાં એકનો વધારો છેદમાં એટલી પાવર પ્લસ સી, એટલે શું આવી જાય? પ્લસ. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ શું આવી જશે? 5 ઇન્ટુ એક્સ રેસ ટુ 4 પ્લસ 1 એટલે એક્સ રેસ ટુ 5 અપોન 4 પ્લસ 1 એટલે 5. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ બેટા. પ્લસ સી ના પ્લસ સી એમને, પ્લસ સી ના પ્લસ સી એમને. પ્રિયાંશ ડિનોમિનેટરમાં ખાલી 5 એક્સ નહીં આવે. એમ આઈ રાઈટ પ્રિયાંશ? યસ, ડિનોમિનેટરમાં શું આવશે બેટા? ખાલી 5 5 એક્સ રેસ ટુ 5 અપોન 5. રેડી? આ 5 મલ્ટિપ્લિકેશનમાં 5 ડિવિઝનમાં બંને કેન્સલ. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ શું બચ્યું અહીંયા? માત્ર એક્સ રેસ ટુ 5 અને આ પ્લસ સી ના પ્લસ સી એમ. યસ, તો આન્સર શું આવશે? એક્સ રેસ ટુ 5 પ્લસ સી, એક્સ રેસ ટુ 5 પ્લસ સી આન્સર. રેડી? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર? યસ, સબટાઇટલ 1 ક્લિયર. x raised to 5 plus c. 5 કોન્સ્ટન્ટ હતા એટલે આપણે ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર રાખીએ. ઇન્ટિગ્રેશન કર્યું x raised to 4 નું. x raised to 4 નું ઇન્ટિગ્રેશન x raised to 5 upon 5. ડન. 5 મલ્ટિપ્લિકેશનમાં 5 ડિવિઝનમાં બંને કેન્સલ એટલે બચે x raised to 5 અને કોન્સ્ટન્ટ એટલે કે પ્લસ c. સો આન્સર ઇઝ x raised to 5 plus c. Clear? Example number 1. Now what about 2? Subtitle 2. ચાલો 2 માં શું કરીશું? એક્ઝામ્પલ નંબર 2 જુઓ જી શું છે 2. યસ, વેરી સિમ્પલ. ચાલો 2 નો આન્સર એકદમ સિમ્પલ છે. 2 નું ઇન્ટિગ્રેશન, 2 નો આન્સર એકદમ સિમ્પલ. આ એવા એક્ઝામ્પલ આપણે કેટલા બધા ગણ્યા છે છોકરા. ઇન્ટિગ્રેશન x રેસ ટુ 7 dx, ઇન્ટિગ્રેશન x રેસ ટુ 7 dx. ચાલો x રેસ ટુ 7 નું ઇન્ટિગ્રેશન, પાવરમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. રેડી? x રેસ ટુ 7 નું ઇન્ટિગ્રેશન x રેસ ટુ 7 પ્લસ 1, પાવરમાં એકનો વધારો છેદમાં એટલી પાવર એટલે કે 7 પ્લસ 1 અને છેલ્લે પ્લસ સી ના પ્લસ સી એમને. ડન. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ બેટા, રાઈટ આન્સર. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ 7 પ્લસ 1 એટલે 8 અપોન 7 પ્લસ 1 એટલે 8 પ્લસ સી ના પ્લસ સી એમ, પ્લસ સી ના પ્લસ સી એમ. ચિંતન, ગુડ મોર્નિંગ ચિંતન. મોન્ટુ બેટા, હમણાં છે ને હું યુટ્યુબમાં વિડીયો નથી મૂકતો, યુટ્યુબમાં વિડીયો લેક્ચર અપલોડ નથી કરતો. ડન. શું કામે? વર્ક ફ્રોમ હોમ છે ને એટલે ઘરેથી આ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં 2-3 કલાક લે છે એક વિડીયો લેક્ચર અપલોડ કરતા. ડન. એટલે એટલું બધું પેલું ડેટા આપણી પાસે અવેલેબલ ના હોય તો પછી લેક્ચર ના લઈ શકાય એટલા માટે. એટલે હું કોલેજે જઈશ ને બેટા એટલે 100% બધા જ વિડીયો મેં રાખ્યા છે સેવ કરીને. કોલેજ શરૂ થશે એટલે અપલોડ કરી દઈશ બધા જ વિડીયો. ડોન્ટ વરી, બધા સાચવીને રાખ્યા છે. યસ. ક્લિયર મોન્ટુ? ઓકે બેટા, થેન્ક યુ. તો આન્સર શું આવશે? x રેસ ટુ 8 અપોન 8 પ્લસ સી. x રેસ ટુ 7 નું ઇન્ટિગ્રેશન x રેસ ટુ 8 અપોન 8 પ્લસ સી. ચાલો 2 એક્ઝામ્પલ ક્લિયર કરીએ. ડન. આમાં કોઈને ડાઉટ? એક્ઝામ્પલ નંબર 1 અને 2.
જો આ સબટાઇટલ 1 ને સબટાઇટલ 2 આપણે બે એક્ઝામ્પલ ક્લિયર કરીએ. આમાં કોઈને ડાઉટ છોકરાઓ? બે એક્ઝામ્પલ આપણે ક્લિયર કરીએ. સિમ્પલ ફોર્મ્યુલાનો ઉપયોગ છે, બીજું કાંઈ નથી. વેરી સિમ્પલ ક્વેશ્ચન. Now example number 3. Done. Kamal, yes. Priyans, no doubt. Clear. Done. Number 3. Example number 3. 3 આપને એવું કહે છે, integration x raised to minus n. Integration x raised to minus n dx. Done. હવે એમાં n અમને કીધું કે n is not equal to 1. n ની કિંમત 1 નથી. n is not equal to 1. હવે n ની કિંમત 1 હોય તો અહીં શું થઈ જાય? n ની કિંમત તમે 1 લ્યો તો x રેસ ટુ -1 થઈ જાય. x રેસ ટુ -1 થઈ જાય તો આ ફોર્મ્યુલા એપ્લિકેબલ ન થાય. જો x રેસ ટુ n dx, આનું ઇન્ટિગ્રેશન શું થાય? આનું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે x રેસ ટુ n+1 upon n+1. x રેસ ટુ n+1 upon n+1 plus c. Then where n is not equal to -1. n is not equal to -1. n ની કિંમત -1 મૂકીએ એટલે શું થઈ જાય? x રેસ ટુ -1. તો આનું ઇન્ટિગ્રેશન આ ફોર્મ્યુલાની મદદથી ના થઈ શકે. આનું ઇન્ટિગ્રેશન આ ફોર્મ્યુલાની મદદથી થઈ શકે નહીં. હવે n ની કિંમત તમે 1 મૂકો એટલે આમ થાય x રેસ ટુ -1. n ઇક્વલ ટુ 1 મૂકો તો x રેસ ટુ -1 થાય. તો x રેસ ટુ -1 એટલે આનું આવી ગયું. તો આનું ઇન્ટિગ્રેશન પણ આ ફોર્મ્યુલાની મદદથી થઈ શકે નહીં જો n ઇક્વલ ટુ 1 હોય તો. એટલે આપણે શું કહી દીધું ભાઈ? n ની કિંમત 1 લેવાની નથી. એનો મતલબ કે આ ફોર્મ્યુલા એપ્લિકેબલ છે. આ ફોર્મ્યુલા એપ્લિકેબલ છે. ચાલો હવે શું થશે? x રેસ ટુ -n નું ઇન્ટિગ્રેશન. જેટલી પાવર હોય પાવર છે -n, એમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. જેટલી પાવર હોય એમાં એકનો વધારો છેદમાં એટલી પાવર, અને પ્લસ c ના પ્લસ cm. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ, જુઓ પ્લસ વાળું ટર્મ હંમેશા પહેલા લખાય, માઇનસ વાળું ટર્મ પછી લખાય. આને લખાય 1 - n. 1 ની સાઇન કેવી? પ્લસ. અહીંયા પણ 1 ની સાઇન કેવી? પ્લસ. n ની સાઇન કેવી? માઇનસ. અહીંયા પણ n ની સાઇન કેવી? માઇનસ. અપોન આમ લખી નાખું 1 - n. આ પ્લસ c ના પ્લસ cm. આ જવાબ. યસ. એક્ઝામ્પલ નંબર 3 ક્લિયર. જેટલી પાવર હોય એમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. યસ, વેરી ગુડ. અહીં તમારે શું લખવું પડે? n ઇઝ નોટ ઇક્વલ ટુ 1. ડન. n ની કિંમત 1 લો, ડિનોમિનેટર 0 થઈ જાય. કોઈ પણનો ડિનોમિનેટર 0 એટલે આન્સર શું થઈ જાય? તો કે ઇન્ફાઇનાઇટ. અને આન્સર ઇન્ફાઇનાઇટ હોઈ શકે નહીં. એટલા માટે n ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4. ચાલો 4 શું કે આપણે? એક્ઝામ્પલ નંબર 4. a into x raised to 5 plus b into x cube plus c into x plus d. આ ABCD શું હશે? ABCD એ બધા કોન્સ્ટન્ટ છે. ABCD શું છે? કોન્સ્ટન્ટ. where a b c d are constants. are constants. are constants. તો હમણાં સ્ટાન્ડર્ડ રૂલ્સમાં આપણે જોયું કે કોન્સ્ટન્ટ હોય એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. આપેલો નિયમ. પછી વચ્ચે એડિશનની સાઇન હોય, બે ફંક્શન કે બે કરતાં વધારે ફંક્શન એકબીજા સાથે એડિશનથી જોડાયેલા હોય તો બધાને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય. બધાને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય. તો આ બધાને સેપરેટ ઇન્ટિગ્રેશન પહેલાં આપી દો. એટલે આમ થશે ઇન્ટિગ્રેશન a ઇન્ટુ એક્સ રેસ ટુ 5 dx. આ પહેલાને સેપરેટ ઇન્ટિગ્રેશન આપણે આપી દીધું. ડન. સિમિલરલી બીજાને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દો. સો ઇન્ટિગ્રેશન b ઇન્ટુ એક્સ ક્યુબ dx. b ઇન્ટુ એક્સ ક્યુબ dx.
ડન. ત્રીજાને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દઈએ પ્લસ ઇન્ટિગ્રેશન cx dx પ્લસ ઇન્ટિગ્રેશન cx dx. ચોથાને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દઈએ પ્લસ ઇન્ટિગ્રેશન d dx ઇન્ટિગ્રેશન d ડોટ dx. યાદ રાખજો એબીસીડી કોન્સ્ટન્ટ છે, તો એ કોન્સ્ટન્ટ છે એટલે એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર, તો આ એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. શું આવશે? ઇન્ટિગ્રેશન x રેસ ટુ 5 dx ઇન્ટિગ્રેશન x રેસ ટુ 5 dx. પ્લસના પ્લસ એમને અહીંથી બી કોન્સ્ટન્ટ છે એટલે બી ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. સો ઇન્ટિગ્રેશન x ક્યુબ dx ઇન્ટિગ્રેશન x ક્યુબ dx પ્લસ અહીંથી સી કોન્સ્ટન્ટ એટલે સી ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. ઇન્ટિગ્રેશન એક્સ, એક્સની પાવર કંઈ ન હોય તો શું હોય? 1 x રેસ ટુ 1 dx પ્લસ અહીંયા ડી ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર, કેમ કે ડી કોન્સ્ટન્ટ છે એટલે ડી ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. ઇન્ટિગ્રેશન અંદર કંઈ નહીં એટલે 1 ઇન્ટુ dx. ડન. ચાલો શું થશે આન્સર? આનું ઇન્ટિગ્રેશન શું થાય? એના એ એમને x રેસ ટુ 5 નું ઇન્ટિગ્રેશન. યસ, પાવરમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. 5 હતા, એકનો વધારો કરો પાવરમાં એટલે 6 છેદમાં એટલી પાવર એટલે 6. પહેલાનું ઇન્ટિગ્રેશન થઈ ગયું. યસ. હજુ બધાયનું ઇન્ટિગ્રેશન થઈ જાય ને પછી શું મૂકવાનું? પ્લસ સી, પ્લસ કેપિટલ સી. પ્રિયાંશ, પહેલા સી નહીં હો, આપણી પાસે 4 ફંક્શન એક સાથે જોડાયેલા છે, ચારેયનું ઇન્ટિગ્રેશન થઈ જાય ને પછી લાસ્ટમાં સી આપવાનું. રેડી? એ નહીં ભૂલતા. પ્લસ આનું ઇન્ટિગ્રેશન, આ બી ના બી એમને એક્સ રેસ ટુ 3 નું ઇન્ટિગ્રેશન શું થશે? એક્સ રેસ ટુ 3 નું ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ 4/4 એક્સ રેસ ટુ 3 નું ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ 4/4 પ્લસ સ્મોલ સી એક્સ રેસ ટુ 1 નું ઇન્ટિગ્રેશન 1 પ્લસ 1 એટલે 2. યસ, વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ બેટા. એક્સ રેસ ટુ 2/2 પ્લસ ડી, ડીના ડી એમને ચાલો 1 નું ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dx, આ 1 ઇન્ટુ dx એટલે dx. આ ડી અને ઇન્ટિગ્રેશનની સાઇન કેન્સલ, શું બચ્યું? તો કે x. તો 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? x. બધાનું ઇન્ટિગ્રેશન પૂરું થઈ ગયું. હવે પ્લસ સી, લાસ્ટમાં શું લખીશું આપણે? પ્લસ સી. આ જવાબ. ડન. આ એનો આન્સર થઈ ગયો. આ એડિશનનો રૂલ આપણે અહીંયા સમજવા મળે. કોન્સ્ટન્ટ અને એડિશનનો રૂલ. કોન્સ્ટન્ટ સાથે મલ્ટીપ્લાય થયેલું હોય કોઈ ફંક્શન તો કોન્સ્ટન્ટ હંમેશા ઇન્ટિગ્રેશનની બહાર રહે અને ઇન્ટિગ્રેશન માત્ર ફંક્શનનું થાય. એટલે એક્સ વાળા ટર્મનું ઇન્ટિગ્રેશન થાય, જેમાં એક્સ નથી એ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર આવી જાય. ક્લિયર? જોઈ લો આનો આન્સર. પહેલાનો આન્સર, બીજાનો આન્સર, ત્રીજાનો આન્સર. આ ચોથાનો આન્સર. Next example 2. Evaluate integration under root bx plus 1 upon bx dx plus 1 upon under root bx dx. સોલ્યુશન. હાલો સોલ્યુશન આનું કેમ કરશું? વેરી સિમ્પલ. જુઓ, યસ, આ વચ્ચે પ્લસની સાઇન દેખાય છે તો બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય. બંનેને શું આપી શકાય? સેપરેટ ઇન્ટિગ્રેશન. દેન સોલ્યુશનમાં જુઓ, આ જે રકમ આપી છે ને એને આઈ કહી દેવાય. આઈ એટલે ઇન્ટિગ્રલ. આઈ મીન્સ ઇન્ટિગ્રલ. આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ અંડર રૂટ bx અંડર રૂટ bx. આ દાખલો ગણું ને પહેલા તમને આ કહી દઉં. આમ હોય ને અંડર રૂટ dx, આમ છે તો આને આમ પણ લખી શકાય, અંડર રૂટ b ઇન્ટુ અંડર રૂટ x અંડર રૂટ b ઇન્ટુ અંડર રૂટ x. દેન બેનો સેપરેટ ગુણાકાર, બેને અંડર રૂટ સેપરેટલી આપી શકાય. બેને સેપરેટલી અંડર રૂટ આપી શકાય. આમ હોય જુઓ.
ઇન્ટિગ્રેશન 64 સોરી સ્ક્વેર રૂટ 64 64નું સ્ક્વેર રૂટ શું થાય 64નું વર્ગમૂળ 64નું સ્ક્વેર રૂટ શું થાય 8 દેન 88 64 8 8 ઝા 64 હવે હું 64 ને આ રીતે લખું જુઓ દી 16 into 4 16 ચોકું 64 થઈ જાય 16 into 4 બેયને અલગ અલગ સ્ક્વેર રૂટ આપો એટલે સ્ક્વેર રૂટ 16 into square root 4 square root 16 into square root 4 આ 16 નું સ્ક્વેર રૂટ તો કે 4 આ ક્રોસ ના ક્રોસ એમ નહીં 4 નું સ્ક્વેર રૂટ તો કે 2 4 into 2 એટલે 8 આવી ગયા જુઓ 64 નું સ્ક્વેર રૂટ શું થાય 8 અહીંયા 64 ના બે ભાગ પડ્યા 16 અને 4 સમજાવો બેટા સમજાવું ચિંતા આમ જુઓ આ 64 આપણે આમ લખીએ ઇન્ટિગ્રેશન 64 તો જવાબ આપને ખબર છે 64 એટલે 64 નું સ્ક્વેર રૂટ શું થાય તો કે 8 ડન તો 64 ના બે પાર્ટીશન કરો ને તો આન્સરમાં કાંઈ ફેર ના પડે હવે 64 ને હું આ રીતે લખું જુઓ 16 ચોકું 64 લખાય આ 64 જ થયા 16 into 4 16 ચોકું 64 તો આને અલગ અલગ આમ લખી શકાય બેયને અલગ અલગ સ્ક્વેર રૂટ આપી શકાય ગુણાકારમાં હોય ને બે યસ આ બંને ડિજિટ્સ છે બંને આંકડાઓ એ ગુણાકારમાં છે તો બંને સેપરેટ બંનેને સ્ક્વેર રૂટ આપી શકાય એટલે આમ સ્ક્વેર રૂટ 16 into સ્ક્વેર રૂટ 4 ડન બેયનો સેપરેટ ગુણાકારમાં અને અંડર રૂટ બેયને અલગ અલગ આપી શકાય જો ગુણાકારમાં હોય તો સરવાળા બાદબાકીમાં હોય તો આપી શકાય નહીં ગુણાકારમાં હોય તો બેયને અલગ અલગ સ્ક્વેર રૂટ આપી શકાય આ 16 નું સ્ક્વેર રૂટ શું થાય તો કે 4 ચોકે ચોકે 16 4 નું સ્ક્વેર રૂટ શું થાય તો કે 2 2 2 ઝા 4 4 2 ઝા 8 ડન તો આન્સરમાં કાંઈ ફેર ના પડે જુઓ આનો પણ આન્સર 8 આનો પણ આન્સર 8 ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ બે વસ્તુ એકબીજાના ગુણાકારમાં હોય અને એનું સ્ક્વેર રૂટ હોય તો બેયને અલગ અલગ સ્ક્વેર રૂટ આપી શકાય આમ હોય સ્ક્વેર રૂટ a into b તો હું આમ લખી શકું સ્ક્વેર રૂટ a into સ્ક્વેર રૂટ b આમાં કંઈ ખોટું પડે નહીં સ્ક્વેર રૂટ a into સ્ક્વેર રૂટ b રેડી ચિંતન સમજાણું બેટા ચિંતન કન્સેપ્ટ ક્લિયર ચિંતન ઓકે ઓકે ડન છોકરાઓ આ વસ્તુ સમજાય છે યસ ડન સ્ક્વેર રૂટમાં બે વસ્તુનો ગુણાકાર હોય બે રકમનો ગુણાકાર હોય તો બંનેને અલગ અલગ સ્ક્વેર રૂટ આપી શકાય ડન યસ ચિંતન પ્રિયાંશ ડન ડન વેરી ગુડ વેરી ગુડ અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરવું છે પહેલા જે રકમ તમને આપેલી છે ને એને શું નામ આપી દેવું આપણે આઈ એટલે ઇન્ટિગ્રેન્ટ આઈનો અર્થ શું થાય ઇન્ટિગ્રેન્ટ લેવાને કહી દો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ bx ઇન્ટિગ્રેશન અંડર રૂટ bx પ્લસ 1 upon અંડર રૂટ bx b અને x બંને અંડર રૂટની અંદર છે then into dx ના dx એમ હવે કોઈ પણ અંડર રૂટ સ્ક્વેર રૂટ નો જવાબ શું થાય જો હું આમ લખું સ્ક્વેર રૂટ a આનો મતલબ શું થાય ખબર કે a ની પાવર 1/2 a ની પાવર કેટલી થાય તો કે 1/2 પાવર સ્ક્વેર રૂટ નો મતલબ શું થાય 1/2 પાવર એની ઘાત કેટલી હોવી જોઈએ 1/2 પછી હું આમ લખું 1 upon સ્ક્વેર રૂટ a 1 upon સ્ક્વેર રૂટ a આનો જવાબ શું થાય 1 upon સ્ક્વેર રૂટ a નો તો કે આમ 1 upon સ્ક્વેર રૂટ a એટલે શું તો કે a ની પાવર 1/2 a ની પાવર કેટલી તો કે 1/2 ડિનોમિનેટરમાં 1/2 પ્લસ a ની પાવર 1/2 પ્લસ ન્યુમેરેટરમાં જાય તો એ શું થઈ જાય તો કે માઇનસ a ની પાવર -1/2 હા તો 1 સ્ક્વેર રૂટ a એટલે a રેસ ટુ 1/2 અને 1 upon સ્ક્વેર રૂટ a એટલે a રેસ ટુ -1/2 1 upon સ્ક્વેર રૂટ a એટલે શું થાય a રેસ ટુ -1/2 સ્ક્વેર રૂટ a એટલે a રેસ ટુ 1/2 1 upon સ્ક્વેર રૂટ a એટલે a રેસ ટુ -1/2 a રેસ ટુ -1/2 જો આ તમને સમજાય આ પ્રોસિજર સમજાય તો આ એક્ઝામ્પલ આવડી જાય આટલું જ સમજવાનું છે આમ સ્ક્વેર રૂટ a એટલે શું તો કે a ની પાવર 1/2 1 upon સ્ક્વેર રૂટ a એટલે શું તો કે a ની પાવર -1/2
ડન 1 કરી નાખો એટલે પાવર શું થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. રેડી? યસ. તો અહીં આપણે લઈ લેશું લેટ આ ઇક્વલ ટુ આ રકમ ઇન્ટિગ્રલ આ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ dx. યસ કૃષિ, યસ, વેરી ગુડ. આ અંડર રૂટ dx એકદમ નિરાતે શાંતિથી દાખલો ગણીએ છીએ, પ્લસ 1 અંડર રૂટ dx 1 અંડર રૂટ dx ડોટ dx. આ આપને રકમ આપેલી છે. હવે વચ્ચે પ્લસની સાઇન છે છોકરાઓ, જુઓ, એટલે બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય ઇન્ટિગ્રેશનના એડિશનના નિયમ પ્રમાણે. બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપણે આપી દઈએ એટલે આને આમ લખી શકાય ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ dx ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ dx ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 અપોન સ્ક્વેર રૂટ dx ડોટ dx. બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપી શકાય ઇન્ટિગ્રેશનના નિયમ પ્રમાણે. હવે જો બંનેનો ગુણાકાર છે b અને x અને એનું સ્ક્વેર રૂટ છે એટલે હું આને સેપરેટલી આમ લખી શકું સ્ક્વેર રૂટ b ઇન્ટુ સ્ક્વેર રૂટ x ઇન્ટુ dx. આમ લખ, અહીંયા પણ બંનેને સેપરેટલી ગુણાકારમાં લખો સ્ક્વેર રૂટ b ઇન્ટુ સ્ક્વેર રૂટ x ડોટ dx. રેડી? હવે જો આ સ્ક્વેર રૂટ બી તો કોન્સ્ટન્ટ છે, અહીંયા પણ 1 અપોન સ્ક્વેર રૂટ બી, આ કેવા તો કે કોન્સ્ટન્ટ તો ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર રહી, સ્ટાન્ડર્ડ રિઝલ્ટ. તો આ કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર એટલે સ્ક્વેર રૂટ બી ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. ઇન્ટિગ્રેશનની અંદર શું આવશે તો કે સ્ક્વેર રૂટ એક્સ ડીએક્સ પ્લસ અહીંથી 1 અપોન સ્ક્વેર રૂટ બી ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. જો છેદમાં સ્ક્વેર રૂટ બી છે એટલે શું આવે બહાર 1 અપોન, છેદમાં હોય તો શું લખાય 1 અપોન સ્ક્વેર રૂટ બી ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. અને ઇન્ટિગ્રેશનની અંદર શું આવશે તો કે 1 અપોન સ્ક્વેર રૂટ એક્સ ડીએક્સ રેડી? યસ. હવે તમે ઇન્ટિગ્રેશન કરી શકો સરળતાથી. ચાલો હવે આન્સર શું આવશે? સો દેટ ઇઝ ઇક્વલ ટુ આ સ્ક્વેર રૂટ બી ના સ્ક્વેર રૂટ બી એમને સ્ક્વેર રૂટ એક્સ એટલે એક્સ ની પાવર 1/2. સ્ક્વેર રૂટ એક્સ એટલે શું થાય એક્સ ની પાવર 1/2 પ્લસ 1 અપોન સ્ક્વેર રૂટ બી ના 1 અપોન સ્ક્વેર રૂટ બી એમને. હાલો અહીંયા શું થાય 1 અપોન સ્ક્વેર રૂટ એક્સ એટલે શું થાય એક્સ ની કેટલી પાવર લખું 1 અપોન સ્ક્વેર રૂટ એક્સ એટલે એક્સ ની કેટલી પાવર લખું કૃષિલ 1 અપોન સ્ક્વેર રૂટ એક્સ. હમણાં જ મેં તમને સમજાવ્યું. વેરી ગુડ પ્રિયાંશ, વેરી ગુડ, રાઈટ આન્સર. યસ કૃષિલ, રેડી બેટા? 1 અપોન સ્ક્વેર રૂટ એક્સ હોય તો એક્સ ની કેટલી પાવર થાય? યસ, -1/2. ડન. થેન્ક યુ પ્રિયાંશ, કૃષિલ, થેન્ક યુ બેટા. તો x રેસ ટુ -1/2 ડોટ dx. ચાલો હવે x રેસ ટુ n વાળી ફોર્મ્યુલા લગાડો, બંનેનું ઇન્ટિગ્રેશન કરી શકાય. x રેસ ટુ 1/2. યસ કૃષિલ. હાલો મારો દીકરો ઇન્ટિગ્રેશન કરો, કેમ થાય 1/2 છે એટલે અહીં શું આવી જશે ઇન્ટિગ્રેશન કરો એટલે 1/2 પ્લસ 1 અપોન 1/2 પ્લસ 1. અહીંયા -1/2 એટલે -1/2 પ્લસ 1 અપોન -1/2 પ્લસ 1. ડન? યસ, 3/2. યસ, રાઈટ આન્સર કૃષિલ. યસ. આ રીતે.
જો એક્સ રેસ ટુ 1/2 નું તમે ઇન્ટિગ્રેશન કરો એટલે શું થાય તો કે એક્સ રેસ ટુ 1/2 પ્લસ 1 અપોન 1/2 પ્લસ 1, પાવરમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. એક્સ રેસ ટુ -1/2 નું ઇન્ટિગ્રેશન કરો એટલે શું થાય તો કે એક્સ રેસ ટુ -1/2 પ્લસ 1, પાવરમાં એકનો વધારો છેદમાં એટલી પાવર, છેલ્લે પ્લસ સી ના પ્લસ સી એમને. ધન આ -1/2 પ્લસ 1 અને +1/2 પ્લસ 1, બસ. એક્સ રેસ ટુ 1/2 પ્લસ 1, આ સ્ક્વેર રૂટ બી ના સ્ક્વેર રૂટ બી એમને. એક્સ રેસ ટુ 1/2 પ્લસ 1 એટલે શું થાય તો કે 3/2, એટલે એક્સ રેસ ટુ 3/2. અહીંયા શું આવી જાય 3/2 આમ. પછી આ છેદનો છેદ છે એટલે અંશમાં ગુણાય એટલે 2 અંશમાં વયા ગયા એટલે અહીંયા 2 આવી ગયા અંશમાં. સિમિલરલી અહીંયા -1/2 પ્લસ 1 એટલે +1/2, -1/2 પ્લસ 1 એટલે +1/2. છેદનો છેદ ક્યાં ગુણાય તો કે અંશમાં, અહીંયા ગુણાશે. આ 2 અહીંયા ગુણાઈ ગયું. -1/2 પ્લસ 1 એટલે +1/2, આ સ્ક્વેર રૂટ બી ના સ્ક્વેર રૂટ બી એમને છેદમાં, અને પ્લસ સી ના પ્લસ આ જવાબ. રેડી ભાઈ? એક્ઝામ્પલ ક્લિયર? એક્ઝામ્પલ નંબર 2 ક્લિયર બધાને? એક્ઝામ્પલ નંબર 2? યસ યસ, ડન. ચાલો એક્ઝામ્પલ નંબર 2 ક્લિયર છોકરાઓ? યસ યસ, પ્રિયાંશ યસ, સુશીલ યસ, ડન ડન, વેરી ગુડ. એક્ઝામ્પલ નંબર 2 ક્લિયર? હજુ આના જેવો જ એક એક્ઝામ્પલ આપું હોમવર્કમાં. આના જેવો જ એક્ઝામ્પલ હોમવર્કમાં. ઇવેલ્યુએટ નંબર 3. આ હોમવર્ક છે, તમારે ગણવાનું. ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ax પ્લસ ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ bx પ્લસ x, ખાલી x ઇન્ટુ dx. ચાલો આનો આન્સર તમારે મને કહેવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં. વેર a and b are constant, small a small b are constant, are some constant. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો. એક્ઝામ્પલ નંબર 4 હોમવર્ક. ઇન્ટિગ્રેશન અંડર રૂટ ax -1 upon under root ax, -1 upon under root ax dot dx. Similarly, where a is constant, where small a be any constant, a be any constant, a be any constant. આ બે એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં ગણવાનું, નંબર 1, 3 અને 4. રેડી? આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા લખી લ્યો. તો હું એટેન્ડન્સ લઈ લઉં, પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. દેન આ રકમ લખી લેજો અથવા ગણી લેજો. તમારા નોટબુકની અંદર લખી લ્યો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ડન? એટેન્ડન્સ લઈ લેતા હો. એક જ મિનિટ બેટા, એટેન્ડન્સ લઈ લો. Thank you all of you. Have a nice day ahead. Thank you. ચાલો
નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ.